સરળ ભાષામાં હિન્દુ કોને કહી શકાય અને શું શું કરવું જોઈએ એનું આપણને સારી રીતે માર્ગદર્શન પૂરું પાડ્યું. એવા જ સંત જ આપણી જે વચ્ચે ઉપસ્થિત છે તે શ્વેત દર્શન સ્વામીજીને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને અનુરૂપ આશીર્વચન. ઓમ તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, શિયાવર રામચંદ્ર ભગવાનની, ઉમાપતિ મહાદેવની, राधा कृष्ण देवनी, सब संतन की, सनातन धर्म की, प्रमुख स्वामी महाराजनी, महंत स्वामी महाराजनी. અહીંયા આપણે સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ એનું કારણ છે કે આરએસએસ સંસ્થાને 100 વર્ષ પૂરા થાય છે. આ મારું 5મું સંમેલન છે. આ નિમિત્તેનું અમે છે ને નિકાવા ગયા હતા અને નિકાવાની અંદર એવું જાહેરાત કરી પ્રવક્તાએ કે આપણે 9 ગામમાંથી હિન્દુઓ ભેગા થયા છીએ અને બધી વાત પૂરી થઈ પછી મને આપ્યું માઈક. એટલે મેં જરા પૂછ્યું કે ખાલી નિકાવા ગામની વસ્તી કેટલી? મને કે 20,000. મેં તો અહીંયા કેટલા છે? જો એક વસ્તુ વિચારવા જેવી છે, સ્વામીજી ક્યારના આપણને કહી રહ્યા છે કે જાગૃત હિન્દુ, જાગૃત હિન્દુ. સ્વામીજી માફ કરજો પણ તમારી આગળ હું આમને પ્રશ્ન પૂછું છું કે અહીંયા બેઠેલામાંથી જે જાગૃત હિન્દુ હોય ને એક વખત હાથ ઊંચો કરી જુઓ, પછી બીજો પ્રશ્ન પૂછીશ. હા, એટલી તૈયારી રાખજો. હવે જે તૈયાર હોય ને હાથ ઊંચો રાખે, જે જાગૃત હોય. હું બીજો પ્રશ્ન પૂછીશ, ઊંચો જ રાખજો, હવે નીચે નહીં મૂકતા જેટલા જાગૃત છે. તમારા જેને જેને દીકરા હોય, મોટો હોય, નાનો હોય, લગ્ન કરેલો હોય, કોઈ પણ દીકરો દીકરી હોય એટલા હાથ ઊંચો રાખે. નહીં, આમણે જેટલા ઊંચો રાખ્યો તો એટલા, નવા નહીં કરતા. બરોબર છે? તમારા દીકરા દીકરી આખા દિવસની અંદર શું કરે છે તમને ખબર છે? વિચારીને કહેજો. કારણ કે આમાં તો મને તો અત્યાર સુધીની અંદર આ પહેલી સભા નથી મારી. હિન્દુ સંસ્કૃતિની આ 5મી સભા છે, આરએસએસની 5મી સભા છે. ઘણી બધી જગ્યાએ મેં પ્રશ્ન પૂછ્યો છે, એક પણ વ્યક્તિ જવાબ નથી આપી શક્યો. એટલે વિચારીને હાથ ઊંચો કરજો, પછી એવું ના થાય કે સ્વામી મારે બધાની વચ્ચે તમે ક્યાં પૂછ્યું. ચલો ઊભા થાઓ. અરે દીકરા દીકરીમાં કોણ છે? દીકરો શું ભણે છે? 5મા ધોરણમાં. આજે સ્કૂલમાં ગયો તો શું ભણ્યો છે? એવું નહીં, આજે કયો પાઠ ભણ્યો? ગઈકાલે કયો પાઠ ભણ્યો તો? કયા કયા વિષય હતા એટલા કહો પહેલા. કાલે 4 જ? ટોટલ 8 ના હોય? ઓકે, 4 વિષયમાં શું શું ભણ્યા હતા કહો. સમજી ગયા? તમને એવું નહીં કે તમે નથી કર્યું. પહેલા તો આમના માટે જોરદાર તાળીઓ આપણે પાડીએ. એટલી તો એમને ખબર છે. આજે આપણા દીકરા દીકરી શું કરે છે ને ખબર જ નથી. અહીંયા બેઠેલામાંથી આટલા બધાને દીકરા દીકરી છે, કોઈ લઈને આવ્યું આ સભામાં? જરૂર નથી. અહીંયા શું જરૂર છે? અહીં તો મહાત્મા આવવાના છે, અમે બરોબર છીએ એમના માટે. આ બહુ હકીકતની વસ્તુ કહું છું. આજે તમે વિશ્વની અંદર જો ક્રિશ્ચિયાનિટી અંદર નિયમ છે, 12th પાસ કરે એટલે દીકરો અને દીકરી બંને નીકળી જવાનું 2 વર્ષ સુધી. શેના માટે? ધર્મનો પ્રચાર. પણ ખરેખર ધર્મ પ્રચાર નથી કરાવવો એ લોકોને, ધર્મનો સંચાર કરાવવો છે. પોતાની અંદર ધર્મનો સંચાર કરાવવો છે. આપણે બધા કહીએ છીએ કે હિન્દુઓ જાગો, હિન્દુઓ જાગો, હિન્દુઓ જાગો.
સ્વામીજી કહે છે કે આપણે જાગ્રત છીએ. નથી જાગ્રત. જો વિચારવા જેવી વસ્તુ છે, હિન્દુ જાગે છે શેના માટે? રાત્રે 2 વાગે રીલ જોવા માટે. સાચું બોલું છું, ખોટું બોલું છું? ચલો, નવરાત્રીના જાગરણ હોય છે, શું કરે? ભજન કરે છે, કેરમ રમે છે, બીજું તો ઘણું રમે છે, પણ આપણે કહેવાય નહીં અહીંયા. સાચી વાત છે, ખોટી વાત છે? હિન્દુ જાગ્યો એટલે શું કહેવાય ખબર છે? સાચું હિન્દુત્વ પ્રાપ્ત કરવું. આખા વિશ્વની અંદર એક શબ્દ જેની મેં શરૂઆત કરી, સ્વામીજીએ શરૂઆત એનાથી જ કરી, બધા જ આપણે એનાથી જ શરૂઆત કરીએ છીએ. એક શબ્દ એવો છે ને કે ભલો અશાંત વ્યક્તિ હોય ને એને શાંત કરી દે, એ છે ઓમ. જેનાથી આપણે બધી શરૂઆત કરીએ છીએ, જેનાથી આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આ હકીકત છે. એ શબ્દ આપણી જોડે છે, એ સનાતન આપણી જોડે છે, પણ આપણે લોકોમાંથી શીખ્યા છીએ કે ભાઈ હિન્દુઓ જાગો, હિન્દુઓ જાગો, હિન્દુ ખતરે મેં હે. એટલે આપણે કોઈ દિવસ ખતરેમાં હતા જ નહીં. ખતરે મેં બીજા બધા હતા, આપણે કોઈ દિવસ ખતરે મેં હતા નહીં, ખતરે મેં રહીશું નહીં. કારણ શું છે ખબર તમને? સનાતન ધર્મનું રક્ષણ આપણે નથી કરવાનું. બરોબર છે? સનાતન ધર્મનું રક્ષણ આપણે નથી કરવાનું. સનાતન ધર્મના રક્ષણ માટે તો ભગવાન સ્વયં છે, હાજર હતા, છે અને રહેશે. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણએ શું કીધું? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય મદાત્માન સૃજામ્યહમ. જ્યારે જ્યારે અધર્મનું આચરણ થશે ત્યારે હું આવી જ જવાનો છું. જો એમના વગર થવાનું હોત તો એ જ ગાંડીવથી જ્યારે ભગવાન ધામમાં ગયા, છોડીને ગોલોકની અંદર જતા રહ્યા, અને પછી એ જ અર્જુન, એ જ ગાંડીવ પણ ન લડી શક્યા. કેમ? કારણ કે બધી શક્તિ ભગવાનની છે, રક્ષણ કરતા ભગવાન છે, આપણે કાંઈ કરવાનું નથી. અને એનો અર્થ પણ, એનું કારણ પણ એનું સમજાવતા શ્રી કૃષ્ણ ભગવાને જ ગીતાજીમાં લખ્યું છે. વિચારવા જેવી વસ્તુ છે. હા, હું પ્રશ્ન પૂછું છું, આનો અર્થ જેને ખબર હોય. ધર્મો રક્ષતી રક્ષિત. શું અર્થ થાય? કોઈ કેવો મને ગુજરાતીમાં. ધર્મનું આપણે રક્ષણ કરશું તો ધર્મ આપણી રક્ષા. સંપૂર્ણ ખોટું. બરોબર? આપ તો સંસ્કૃત ભણ્યા છો. રક્ષ ધાતુ છે. રક્ષ એટલે રાખવું, રક્ષણ કરવું નહીં, રાખવું. તમે બાળકને રાખો છો, તમારે રક્ષણ નથી કરવા. તમે એને સાચવો છો, એને સંવર્ધિત કરો છો. ધર્મને રાખવાનો છે. આજે મોટામાં મોટો પ્રશ્ન શું છે ખબર તમને? ધર્મનું રક્ષણ કરો, ધર્મનું રક્ષણ કરો, અને પાછળ બીજા કાર્ય કરો. આપણે પોતે ધર્મ રક્ષણ નથી કરી શકતા. રક્ષણ એટલે રાખો. આપણે ધર્મ રાખવાનો છે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે બધા બાળકો, આપણા જે બાળકો છે એને ધર્મની વાત જ નથી કરતા. ખબર તમને? સનાતન ધર્મની વાત જ નથી કરતા. સનાતન ધર્મની અંદર આવે છે શું? સવારે ઉઠીને પહેલું જ નીચે પગ મૂકો એ પહેલા હાથ જોઈને કરાગ્રે વસતે લક્ષ્મી કરબુલ્લે સરસ્વતી. કોના બાળકો બોલે? હાથ ઊંચો કરો. બાળકો, તમે નહીં. ધન્યવાદ છે 3-4 જણાને. જબરજસ્ત, જોરદાર તાળીઓથી એમને વધાવો. આજે આપણે બાળકને એ નથી શીખવાડતા કે બેટા ઊભો થા, ઉઠીને સીધો નાહી ધોઈને ભગવાનના મંદિરે જા. એટલે ઉઠ ઉઠ, તારી બસ આવી ગઈ, તારી રિક્ષા આવી ગઈ, તારું શટર આવી ગયું. હંમેશા જોજો, તારે ચા પીવાનું બાકી, તારે ફલાણું કરવાનું બાકી, ઢીકણું કરવાનું બાકી, ભગવાનના મંદિરે જવાનું બાકી. ક્યારે યાદ કરાયું આપણે? આપણે એ કરવાનું છે. સનાતન ધર્મનું કામ શું છે? આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે સનાતન ધર્મની અંદર, સ્વામીજી એવું બોલતા હતા કે ઘર એક મંદિર છે. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, ઘર એક હોટલ છે. એક આવે જમીન પોતાના રૂમમાં, બીજો આવે જમીન પોતાના રૂમમાં, ત્રીજો આવે જમીન પોતાના રૂમમાં. હા કે ના? હકીકત છે. આપણે સનાતન ધર્મના મૂલ્યોને રાખવા પડશે. આપણે રાખશું તો આપણે રહીશું. બાકી રક્ષણ તો ભગવાન પોતે કરે છે, RSS સંસ્થા કરે છે. મોહન ભાગવતજી સારંગપુર આવ્યા હતા, એમણે બહુ સ્પષ્ટપણે આ વાત કરી. સ્વામીજી, તમે સંવર્ધનનું કામ કરો છો, અમે રક્ષણનું કામ કરીએ છીએ. આ હકીકત છે. RSS સંસ્થા રક્ષણ કરે જ છે, બીજા બધા પ્રશ્નોથી રક્ષણ કરે છે. આપણે ખાલી સંવર્ધન કરવાનું છે, આપણે ખાલી સાચવવાનું છે. આપણા અંતરની અંદર ધર્મ રાખવાનો છે. સનાતન ધર્મ એટલે સંસ્કાર. બાળકોને એવા સંસ્કાર આપીએ કે ક્યારેય કોઈનું લેવાનું ઈચ્છા ના થાય. હમણાં એક બાળકનો તમને પ્રસંગ કહું. મહંત સ્વામી મહારાજે, આ બધાને ખબર છે કે એવા 15,000 બાળકો તૈયાર કર્યા કે જેણે સંસ્કૃતમાં શાસ્ત્રોના 315 શ્લોક મોઢે કર્યા અને ગિનિસ બુક રેકોર્ડવાળાએ નોંધ્યું. બરોબર છે? હવે તમને કહું કે આ તો મુખપાઠ તો બધા કરે.
હું સાચું જ કહું છું. ભલે મારા બાળક બધા અમારા BAPS ના બાળકોએ કર્યું તોય હું કહું મુખ પર બધા કરે. એન્જિનિયરિંગ કરીએ છીએ આપણે તો કેટલા થોથા વાંચીએ છીએ, તો મોઢે કરવું જ પડે છે. કોઈ ડોક્ટર થાય છે તો કેટલા થોથા વાંચે છે, તો મોઢે તો કરવું જ પડે છે. તો બધાને મોઢે કરવું પડે છે. મોઢે કરવું એમાં કંઈ નવું નથી, પણ મોઢે કર્યા પછીનું જે પરિવર્તન આપવું ને એ બહુ અગત્યનું છે. એક બાળકનો તમને પ્રસંગ કહું. રાજકોટનો જ એક બાળક છે. એ બાળક ઘરમાં લેસન કરતો હતો અને એના માતૃશ્રી બહારથી મીઠો લીમડો લઈને આવ્યા. એટલે સાહજિક બાળકે પૂછ્યું કે મમ્મી માર્કેટ ગઈ હતી? એટલે કીધું ના બેટા, કેમ એવું પૂછે છે કે મીઠો લીમડો લઈ આવ્યા? એ કે એના બાજુવાળાને ત્યાંથી લઈ આવ્યા. એટલે બાળકે સાહજિક પૂછ્યું બાજુવાળાને ત્યાંથી એટલે ઘરમાંથી? ના, કે બહાર પેલો મીઠો લીમડાનું ઝાડ છે ને ત્યાંથી. તો બાળકે પૂછ્યું કે પૂછીને લાવ્યા? કે ના, બાજુવાળા આંટી તો મારા ફ્રેન્ડ છે, એમાં પૂછવાનું શું હોય? બરોબર છે, આવું જ થાય છે. એ કે બાજુવાળા આંટી મારા ફ્રેન્ડ છે, એમાં પૂછવાનું શું હોય? એ વખતે બાળક કહે છે કે ધણીને પૂછ્યા કઈ પણ વસ્તુ લો ને એ સૂક્ષ્મ ચોરી કહેવાય ને. એ વખતે એની માતાની આંખો ઉગડી ગઈ કે મારો બાળક મને ધર્મ શીખવાડે છે. જો આ ધર્મ છે, આ સનાતન ધર્મ છે. પરિસ્થિતિ એવી હોય છે, અહીંયા તો કદાચ નહીં શિક્ષકો હોય છે. કોઈ ગવર્મેન્ટ શિક્ષકો હોય તો હાથ ઊંચો કરજો. આમ તો તમે નહીં કરતા હોય, પણ આ તો જે બધા કરતા હોય છે એની વાત કરીએ. ગવર્મેન્ટ શિક્ષક હોય એના ઘરમાંથી કોઈ સ્ટેશનરીની દુકાને ન જવાનું હોય. ના, તમે જતા હશો, હું તમારી વાત નથી કરતો, આ હકીકત છે. સ્ટેશનરી બધી આવી જ જાય. હવે છોકરો નથી જોતો મારો બાપ લઈ આવે છે, છોકરો નથી જોતો ક્યાંથી બધી વસ્તુ આવે છે. છોકરો નહીં શીખે. એક વસ્તુ લઈ આવ્યો હોય ને તો એને ભૂખ્યો રાખો. એક વખત ખોટું બોલે તો ભૂખ્યો રાખો. આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, કોઈ પણ વ્યક્તિ, ચલો અહીંયા પણ, આ તો માફ કરજો બોલાય નહીં, પણ હું તમને અહીંયા પણ કહું, અહીંયા બેઠેલામાંથી ધારો કે કોઈક પૂછે ક્યાં છો, તો જેણે ફોન પર અંતરદ્રષ્ટિ જ કરવાની છે, કોઈ હાથ ઊંચો નથી કરવાનો. ફોન પર સાચું બોલ્યું શક્ય જ નથી. ઘરેથી નીકળ્યો ના હોય ને તો કે બસ પહોંચ્યો 1 જ મિનિટ. નાની નાની વસ્તુ છે, બહુ મોટી વસ્તુ નથી. પણ સનાતન ધર્મ એ છે કે એક વખત રવિન્દ્રનાથ ટાગોર એ પોતે ચાઇના ગયા હતા અને એમનું સ્વાગત થતું હતું. અને એ વખતે જેમ આ પ્રવક્તા બેઠા છે, એમ એ પ્રવક્તા એવું બોલતા હતા કે આ એ ભારતમાંથી આવ્યા છે કે ત્યાં અસત્ય નથી, એ ભારતમાંથી આવ્યા છે કે જ્યાં ચોરી નથી, એ ભારતમાંથી આવે જ્યાં લૂંટફાટ નથી, એ ભારતમાંથી આવ્યા છે જ્યાં કોઈનું પડાવી લેવાતું નથી. એ વખતે રવિન્દ્રનાથ ટાગોર રડતા હતા, આંખમાંથી આંસુડા વહેતા હતા. એ વખતે ત્યાંના લોકોએ પૂછ્યું કે સ્વામીજી તમારા વખાણ કરીએ છીએ, તમે રડો છો કેમ? એ વખતે એમણે જવાબ આપ્યો કે જે ભારતની પરિકલ્પના તમે કરી રહ્યા છો ને એ ભારત અત્યારે રહ્યું નથી. ખરેખર આપણે જાગૃત થવાની જરૂર છે. હજુ જાગૃતિમાં બહુ વાર છે. આજે પરિસ્થિતિ એવી છે કે મહાદેવજીના મંદિરે જઈને 1 લોટો જળ ચડાવી આવે તો પોતાના જાતના આધ્યાત્મિક માનવા માંડે છે. એટલે એટલામાં આધ્યાત્મિકતા નથી આવતી. એને તો શરૂઆત કહેવાય છે. આપણે બધાને કહેવામાં આવ્યું છે કે 51 થાય પછી વનમાં જતું રહેવું. ચાલો વનમાં જ જવું, મંદિરે તો જઈએ. કેટલાને 51 થી હાથ ઊંચો કરો. કાલથી મંદિરે આવી જજો. નહીં થાય, આપણાથી નહીં થાય. આપણને જેટલું કીધું છે એટલું નથી થતું, પણ પાળવાનો પ્રયત્ન કરીએ. આ સનાતન ધર્મ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ. સનાતન ધર્મ એટલે શાંતિ છે, કોઈ દિવસ યુદ્ધ છે જ નહીં. મહાભારત શું છે? યુદ્ધ છે કે શાંતિ છે? રામાયણ શું છે? યુદ્ધ છે કે શાંતિ છે? લોકોએ યુદ્ધ નાખી દીધું છે. લોકો યુદ્ધ કરે છે. શાંતિ માટે જ છે. ભગવાન શ્રી કૃષ્ણ શાંતિના દૂત થઈ ગયા હતા. દુર્યોધનને કીધું હતું કે 5 ગામ આપ, અને ચોખ્ખું કીધું તારા બાપનું નથી, આ તો પાંડવોના બાપનું છે, આ તો તમે બધા ચડી બેઠા છો. ચોખ્ખું કીધું તું, ના પાડી દીધી. 1 તસુ જમીન ના આપું, 100 જેટલી જમીન ના આપું. જો વિચારવા જેવી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્પષ્ટપણે કીધું હતું કે જો તમે ખાલી 5 ગામ આપી દો ને, હું શાંતિ કરાવી દઉં. શાંતિ માટે આવ્યો છું, યુદ્ધ માટે નથી આવ્યો. મહાભારત શાંતિનો માર્ગ બતાવે છે આપણને. અને એ વખતે ના પાડી દીધી. એને કીધું ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ થશે, કે ભલે થાય. જો એ વખતે સનાતન ધર્મને અપનાવ્યો હોત ને આપી દીધું હોત તો બધું ધમાલ થાત. ભગવાન શ્રી કૃષ્ણે કીધું તું અધર્મનું આચરણ કરે છે. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. જાણું છું બધું પણ કરી નહીં શકું. ધર્મને જાણું છું, પાડી નહીં શકું. અધર્મને જાણું છું, છોડી નહીં શકું.
ભગવાન કે કાંઈ નહીં, યુદ્ધ થશે, તૈયારી રાખજે, કે કાંઈ વાંધો નથી, મારી જોડે સેના મોટી છે. એટલે સેના અગત્યની છે, ભગવાન મોટા છે? ના સમજાવ્યું એ વખતે કે સેના મોટી, ભગવાન મોટા. અને યુદ્ધ થયું. અર્જુન કે મને જોઈ લેવા દો જરા, સામે કોણ કોણ છે, પછી આપણે એક એકને પકડીને લેવાના છે. અર્જુન ગયા વચ્ચે, જોયું, ઓહો આ તો મારા, ઓહો મારા કાકાનો દીકરો, મારા ફઈનો દીકરો, મારા માસીનો દીકરો, માસાનો દીકરો, આ બધાને મારવાના મારે. ઢીલા પડી ગયા. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન શું કહે છે? જેણે જેણે મહાભારતને પર્વ વાંચ્યા છે, જેણે જેણે બધું વાંચન સારી રીતે કર્યું છે, એને ખબર હશે ભગવાન એમ નથી કહેતા કે તારા બાપનું પચાઈ પાડ્યું છે, આજે તો પતાવી જ દઈએ. ભગવાન એમ નથી કહેતા તમારી જોડે આટલો બધો અન્યાય કર્યો છે, આજે તો પતાવી જ દઈએ. ભગવાન એમ કહે છે કે આ ધર્મ યુદ્ધ છે, ધર્મનું સંરક્ષણ થાય, ભવિષ્યમાં ધર્મ પાળનારા સુખી થાય, એટલા માટે તારે યુદ્ધ કરવાનું. જો એમાં પણ શાંતિની વાત કરે છે ભગવાન. અને પછી જ્યારે યુદ્ધ પૂરું થાય છે બધું, અને છેલ્લે બધા જ પાંડવો જાય છે ક્યાં? શાંતિની શોધની અંદર નીકળી જાય છે. રાખી નથી મૂકતા, ઓહો સરસ મજાનું જીતી ગયો છું હું, ઇન્દ્રપ્રસ્થ જીતી ગયો છે, લોન રે લાંબા થઈને પગ કરીને બેસો. કદી નહીં. બધું શાંતિનો માર્ગ છે. સનાતન એટલે સંસ્કાર, સનાતન એટલે શાંતિ. આપણા બાળકોને આપવી પડશે. આજે આપણા બાળકોને શીખવીએ છીએ શું આપણે? બેટા ભણ, બેટા ભણ, બેટા ભણ. કેમ? પૈસા ભેગા કરવા. કંઈ પણ કરાવીએ છીએ, શીખવાડીએ છીએ શું? કેવી રીતે પૈસા ભેગા કરવા. અહીં બેઠેલામાંથી ખાલી વિચાર તો કરે કે કોઈ દિવસ બાળકને બેસાડીને કીધું બેટા આવ, તને આજે કેવી રીતે સુખી થવું, કેવી રીતે ખુશ રહેવું એ શીખવાડું છું? ક્યારેય નહીં. પૈસા પૈસા પૈસા, આખો દિવસ આપણે એ કરીએ છીએ. કેવી રીતે આ કરે, કેવી રીતે તે કરે, કેવી રીતે ફલાણું કરે. કેવી રીતે સુખી રહેવું એ સનાતન શીખવે છે આપણને. ઘણી વખત કેવું છે, મા બાપ છે ને બાળકો જોડે ભણાવવા માટે બેસે ને, આ તો ઘણા બધા મા બાપ બેસતા હશે, પણ મેં જોયું છે, મેં જાણ્યું છે, અને હકીકત છે એ કહું છું તમને. આજે મા બાપ છે ને બાળકોને જોડે ભણાવવા માટે બેસે. જો હું તમને એકદમ પ્રેક્ટિકલ કરીને બતાવું છું. ધારો કે આ ખુરશી ઉપર બેઠા હોય, બાળક આ બાજુ ભણતો હોય, તો મા બાપ કહે સીધો બેસી જા, ભણવા બેસી જા, ઊભો નહીં થતો લેસન પત્યા વગર. પછી પગ ઉપર પગ ચડાવીને મોબાઈલ કાઢીને શું ડાફોડિયા મારે મારી સામે, ભણ. એનો બાપ મોબાઈલ મચડતો હોય, એની જોડે બેસનારા મોબાઈલ મચડતા હોય, અને પછી છોકરો શું મચડે? બોલો, હકીકત છે કે નહીં? તમે વિચારજો. જેટલાના ઘરે જો એટલાના ઘરે બધા મા બાપ ફોન વાપરે છે, તો છોકરો શું કરવા પછી શાંતિથી બેસે? છોકરાના મનમાં એ જ રહ્યા કરે, ચોપડું ભલે પાનું ફેરવે, છોકરાનું મન ત્યાં જ હોય, તમે હુઈ જાઓ ને પછી ફોન મચડશે. જોઈ લેજો, કેટલા બધા છોકરાઓને મેં આ પૂછેલું છે, કેટલા બધા છોકરાઓ મને કીધેલું છે કે મારા મા બાપ સુઈ જાય ને પછી ફોન મચડું છું, કારણ કે મને આપતા જ નથી. છોકરા પણ પ્લાનિંગ કરતા થઈ ગયા છે આજે. હકીકત છે. છોકરાઓ, આ તો હું તમને આજનો દાખલો કહું. એક છોકરાએ મને કે મેં કીધું ફોન વાપરે છે? મને કે ના 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 નથી વાપરતો. મેં કીધું સાચું બોલ. એ કે મમ્મી પપ્પા સામે નથી વાપરતો. તો મેં તો ભાઈ ક્યારે વાપરી? એ કે બાથરૂમમાં જાઉં ને ત્યારે લઈને જઉં છું, અને કલાક બેસી રહું શાંતિથી. જો આ માનસિકતા થઈ ગઈ છે, તો આજે સનાતન ધર્મ માટે આપણે ભેગા થઈ રહ્યા છીએ, આજે આટલી સરસ સભા કરી છે, તો આપણા બાળકો માટે સમય આપજો. એ જ સનાતન છે. સનાતન ધર્મ આપણો એ જ છે કે આપણી પ્રણાલી આપણા બાળકોમાં નાખવી, તો આપણે સૌ કોઈ સુખી થઈ શકીએ. તો ભગવાનના પ્રાર્થના કરીએ કે એ સનાતન ધર્મની શાંતિ, એ સનાતન ધર્મના સંસ્કારો આપણા પરિવારની અંદર આવે, અને આપણે સૌ કોઈ સુખી થઈ શકીએ. એ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની.